મિત્રો, આ મારી સત્ય ઘટના છે, તમે અંત સુધી જોજો, જોઈને તમે પણ રડી પડશો। આજે સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। મારા રૂમની બારીમાંથી વીજળીના ચમકારા દેખાતા હતા અને હવે હું મારા રૂમમાં એકલી રહી શકતી ન હતી। તેથી મેં વિચાર્યું કે શા માટે મારી ભાભી જાસ્મીન સાથે તેના રૂમમાં એક રાત વિતાવી ન જોઈએ। હું ડરી ગઈ અને ખૂબ જ મુશ્કેલીથી મારી ભાભીના રૂમમાં પહોંચી। ડરને કારણે મારી તે એક ખરાબ પરિસ્થિતિ હતી। મારા સસરાના રૂમની સાથે મારી ભાભીનો રૂમ નીચે હતો, જ્યારે મારો રૂમ ઉપરના માળે હતો અને કદાચ એટલે જ મને વધુ બીક લાગતી હતી, કારણ કે હું ઉપરના માળે સાવ એકલી હતી। વરસાદને કારણે અમે ઘરની મોટાભાગની લાઇટો બંધ કરી દીધી હતી। અંધારામાં સાવધાનીપૂર્વક સીડીઓ ઉતરીને હું મારી ભાભીના રૂમના દરવાજા પાસે પહોંચી અને મેં દરવાજો અડતા જ કદાચ અંદરથી તાળું માર્યું નહોતું, એટલે એ ખુલતું જ રહ્યું। મારા રૂમમાં આછો પ્રકાશ હતો, બધી મોટી લાઇટો બંધ હતી, એક નાની લાઇટ બળી રહી હતી। અંદર પ્રવેશતાની સાથે જ મેં જે દ્રશ્ય જોયું તે મને હંફાવી દીધું। મેં વિચાર્યું કે કદાચ મને કોઈ ગેરસમજ છે, પરંતુ મારી આંખોએ જોયું કે તે કેટલું ખોટું હોઈ શકે છે। હું જાસ્મીનના ગુંગળામણના અવાજો સાંભળી શકતી હતી અને તે મારી નજર સામે જ મારા સસરાનો વિરોધ કરતી હતી। હું મારી જગ્યાએ સાંભળતો જ રહી ગયો હતો કે એક પિતા તેની દીકરી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે છે। જાસ્મીનના કાનમાંથી પડતો શર્ટ અને ખુલ્લા કોલરથી મને ઘણું બધું ખબર પડી ગયું હતું। તે સમયે મને લાગ્યું કે મારા સસરા એક ખરાબ માણસ હતા। તે એક જાનવર હોય તેવું લાગતું હતું, જે જાસ્મીન પર પાયમાલ કરી રહ્યું હતું। જાસ્મીન એક માતા વિનાનું બાળક હતું, જેની માતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું। ખબર નહીં કેટલા સમયથી જાસ્મીન પર આ ત્રાસ ચાલતો હતો અને આજે મને સમજાયું કે જાસ્મીનનું વલણ આવું કેમ હતું। આજે મને તેની ખોવાયેલી આંખોનું રહસ્ય જાણવા મળ્યું। હું 6 મહિના પહેલા લગ્ન કરીને તે ઘરે આવી હતી। હું અને રોમન એક જ યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને રોમન પણ મને એ જ રીતે પસંદ કરતો હતો। યુનિવર્સિટી પૂરી કર્યા પછી રોમનને નોકરી મળી કે તરત જ તેણે રિશ્તાને મારા ઘરે મોકલી આપ્યો। રોમન એક સારો સ્વભાવનો અને ઉમદા છોકરો હતો। કાર્યરત રોમનના પરિવારમાં માત્ર તેના પિતા અને એક નાની બહેનનો સમાવેશ થતો હતો। રોમનનું પોતાનું ઘર પણ હતું, એવું કંઈ નહોતું જેના કારણે મારા પરિવારને સંબંધ સામે વાંધો હોય। મારા પરિવારના સભ્યોએ કોઈ પણ પાસેથી માહિતી મેળવી હતી। બધાએ કહ્યું કે રોમન અને તેના પિતા આદરણીય લોકો છે। રોમનના પિતા પાસે થોડો સમય માગ્યા બાદ મારા પરિવારના સભ્યો સંબંધ માટે સંમત થયા અને થોડા જ સમયમાં રોમન અને મારા લગ્ન થઈ ગયા। લગ્ન પહેલાં પણ મેં સાંભળ્યું હતું કે જ્યારે ઘરમાં યુવાન અને અપરિણિત ભાભી હોય ત્યારે તેને ભરણપોષણ આપવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે તે તેના પિતા અને ભાઈની લાડકી છે। અને હું પણ મારા સાસરિયાના ઘરે આવી વિચારી કે જાસ્મીનને કારણે કદાચ મને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। પણ જાસ્મીન બીજી ભાભી જેવી બિલકુલ ન હતી। તે ખૂબ જ શાંત છોકરી હતી, તેના પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખતી હતી અને મોટે ભાગે તેના રૂમમાં બંધ રહેતી હતી। શાળાએથી પાછા આવ્યા પછી તે કલાકો સુધી તેના રૂમમાં બંધ રહેતી। હું તેને જમવા માટે દબાણ કરતી અને તે જમતાની સાથે જ તેના રૂમમાં પાછી જતી। મારા સસરા ઘણીવાર તેણીને કહેતા કે આખો સમય રૂમમાં એકલા ન રહે, બસ બહાર આવીને અમારી સાથે બેસી જા। પણ જાસ્મીન તેની વાતનો જવાબ ન આપતી અને જ્યારે મેં ઘણું પૂછ્યું ત્યારે તે વાત પૂરી કરી દેતી। તેણીએ અભ્યાસ કરવો છે એમ કહીને વાતચીત। જ્યારે હું આ વિશે રોમનને કહેતો કે જાસ્મીન સાવ ચૂપ રહે છે, ત્યારે રોમન મને કહેતી કે તે હંમેશા આવી નથી। માતાના મૃત્યુએ તેને આવો બનાવી દીધો છે। જ્યારે અમારી માતા જીવતી હતી ત્યારે તે બધા સાથે સારી રીતે ચાલતી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને વધુ સારું છે કે તમે પણ તેમને કંઈ ન કહો। પપ્પા તેની ખૂબ કાળજી લે છે, તે થોડા સમયમાં સ્વસ્થ થઈ જશે। મેં એ વિચારીને જાસ્મીન સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું કે એ સારું છે કે તે કોઈ ઘરેલું મામલામાં પડતી નથી અને મને તેની તરફથી કોઈ પ્રકારની સમસ્યા નથી। નહીં તો મારા મિત્રની એક અપરિણિત ભાભીએ તેને નાક ચગાવી દીધી હતી
અને ખરા અર્થમાં હું પણ વિચારતો હતો કે જાસ્મીન મારી સાથે પણ આવું જ કંઈક કરશે, કારણ કે મારા સસરા તેને ખૂબ પ્રેમ કરતા હતા. તેનો નાનો ભાઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખતો. જો તે જમવા ન આવે તો તે જાતે જ તેના રૂમમાં ખોરાક લઈ જતો અને તેને પોતાના હાથે ખવડાવતો. મોટા ભાગે તે તેના રૂમમાં જ રહેતો. પણ જાસ્મીનનું તેના પ્રત્યેનું વલણ સાવ અલગ હતું. તેણીના પિતાએ જે પણ કહ્યું તેનો તે ઝડપથી જવાબ આપતી નહીં. મારા સસરા તેના માટે કંઈ લાવે તો પણ તેનો વ્યવહાર એવો હશે કે જાણે તેનો કોઈ અર્થ જ ન હોય. મને ઘણીવાર તેણીની શૈલી થોડી વિચિત્ર લાગતી, કારણ કે માતાથી અલગ થયા પછી બાળક તેના પિતાના વધુ પ્રેમમાં પડે છે, પરંતુ તે તેના પિતાથી માઇલો દૂર ભાગી જતી હતી. મારા સસરાએ મારું એટલું જ ધ્યાન રાખ્યું જેટલું તે તેની સંભાળ રાખતા. મારા સાસરિયાના ઘરમાં મને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી અને હું સારું જીવન જીવી રહ્યો હતો, તેથી મેં જાસ્મીનના વલણ વિશે વધુ વિચાર્યું પણ ન હતું. જ્યારે મેં મારી માતાને અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં જાસ્મીનના વિચિત્ર વર્તન વિશે કહ્યું, ત્યારે તેણે મને કહ્યું કે ભગવાનનો આભાર માનવો અને મારા પોતાના કામમાં ધ્યાન આપો, નહીં કે હું તેને ચીડવીને મારા માટે મુશ્કેલી ઊભી કરીશ. મારી માતાએ જે કહ્યું તે મને એકદમ સાચું લાગ્યું. તે દિવસથી હું ક્યારેય જાસ્મીન સાથે વાત કરતો નથી. રાત્રિ ભોજન પછી હું અને રોમન જલ્દી ઉપરના માળે અમારા રૂમમાં આવીશું અને પછી અમે આખી રાત નીચે ન જઈએ. અમારી બંનેની અલગ દુનિયા હતી. અમે બંને એકસાથે સંપૂર્ણ હતા, તેથી અમને અમારી આસપાસ કંઈ પણ ખોટું થતું નહોતું. એક દિવસ મારા સસરા ઘણા બધા ફળો લઈને આવ્યા અને જાસ્મીન સ્કૂલેથી આવતાં જ તેને પોતાની પાસે બેસાડી અને ફળો કાપવા લાગ્યા. જ્યારે તેણે જાસ્મીનને ફળો ખાવા માટે આપ્યા, ત્યારે જાસ્મીને ખૂબ જ ગુસ્સામાં ફળ ખાવાની ના પાડી. તેથી તેણે બળપૂર્વક તેના હાથ વડે ફળો તેના મોંમાં નાખવાનું શરૂ કર્યું. હું ત્યાં બેઠો શાકભાજી રાંધતો હતો. આ જોઈને હું વિચારવા લાગ્યો કે જાસ્મીન કેટલી નસીબદાર છે કે આટલો પ્રેમાળ પિતા મળ્યો. પણ તેણે તેની કદર ન કરી. તેણે થોડીવાર ફળ ખાધું, પણ તે પછી તે અચાનક જ ઝડપથી ઊભી થઈ અને તેના રૂમમાં ગઈ. જ્યારે મેં તેણીને ખૂબ જ આશ્ચર્ય સાથે જતી જોઈ ત્યારે મારા સસરાએ મારી સામે જોયું અને કહ્યું કે મારી પુત્રી મારાથી ગુસ્સે છે, તેથી તે આવું વર્તન કરે છે. તેને લાગે છે કે જો મેં તેની માતાની સમયસર યોગ્ય સારવાર કરાવી હોત તો તેની માતા આજે આપણી સાથે હોત. પરંતુ સત્ય તો એ છે કે ભગવાને તેની માતાનું જીવન બસ આટલું જ લખેલું હતું. મેં તેની માતાની સારવાર પાછળ ઘણા પૈસા ખર્ચ્યા છે અને રાત દિવસ દોડતો રહ્યો, પરંતુ તેની માતાનું મૃત્યુ નક્કી હતું. હું પોતે પણ તેની માતાના જવાથી ખૂબ જ દુઃખી છું, પણ જાસ્મીનને આ વાત કેવી રીતે સમજાવું? સસરાની આંખોમાં આંસુ જોઈને મારું હૃદય દુઃખી થયું. તેની ઉંમરના આ તબક્કે તે તેની પત્નીથી છૂટા પડવાની સાથે તેના બાળકના દુઃખનો કેટલી હદે સામનો કરી રહ્યો હતો. મેં મારા સસરાને ખૂબ જ પ્રેમથી કહ્યું કે પિતાજી, તમે ચિંતા કરશો નહીં. સમય જતાં જાસ્મીન પોતે જ સમજી જશે. તમે તમારા પ્રયત્નો ચાલુ રાખો. મારી વાત પર માથું હલાવતા તેણે ફળની પ્લેટ ઉપાડી અને જાસ્મીનના રૂમ તરફ ગયો અને હું હસ્યો. સાંજ સુધી તે જાસ્મીન સાથે આ રૂમમાં હતો. મેં રાંધ્યું અને સાફ પણ કર્યું. પહેલા તો મેં વિચાર્યું કે હું પણ જાસ્મીનના રૂમમાં જઈને એ બંને સાથે બેસી જાઉં, પણ પછી મેં વિચાર્યું કે એ બે બાપ દીકરી વચ્ચે મારે શું કામ છે, અને હું મારા રૂમમાં પાછો આવ્યો. અમારા ઘરમાં આ રોજિંદી દિનચર્યા હતી. મારા સસરા જાસ્મીનની આસપાસ ચાલતા, તેના ક્રોધાવેશને પસંદ કરતા અને જાસ્મીન તેના પર ખૂબ ક્રોધાવેશ ફેંકી દેતી. ક્યારેક મને જાસ્મીનની ઈર્ષ્યા થતી કે તે એટલી નસીબદાર હતી કે તેના પિતા તેને બધું આપવા તૈયાર હતા. જ્યારે મારા ઘરમાં મારી સાથે આવું કંઈ બન્યું નથી. હું મારા પિતાની પાંચમી દીકરી હતી. એવું નહોતું કે મારા પપ્પા મને પ્રેમ કરતા નહોતા, પણ તેઓ મને મારા સસરા જાસ્મીન જેવા પ્રેમ કરતા હતા. મારા પિતાએ મને ક્યારેય આટલો પ્રેમ અને આદર આપ્યો ન હતો. મારા પિતા અમારી દીકરીઓથી દૂર રહેતા હતા અને અમારા પ્રત્યે ગમે તે હોય તેને આ વિશે વાત કરી તે ફક્ત અમારી માતાને જ કહેશે. પણ મને બહુ ઓછી ખબર હતી
કે જાસ્મીનને અનુસરવા પાછળ મારા સસરાનો ખરો હેતુ શું હતો. જો વરસાદ આટલો જોરદાર ના થયો હોત અને વીજળીના અવાજે મને ડરાવ્યો ન હોત તો કદાચ મને એ બધું જ ખબર ન પડી હોત કે મારા સસરા પોતાની જ ખુશી માટે પોતાની જ દીકરીને બરબાદ કરી રહ્યા છે. તે રાત્રે હું રૂમમાં પ્રવેશતાની સાથે જ આ જોઈને ચોંકી ગયો કે મારા સસરા જસ્મીનને બળપૂર્વક પકડી રાખતા હતા અને તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા હતા અને તે એમાં એટલા મશગુલ હતા કે તેમને મારા આગમનની જાણ પણ ન થઈ. કોઈ સમાચાર ન હતા. મારા સસરાને સંપૂર્ણપણે શેતાનવશ થઈ ગયો હતો અને એકદમ ગભરાયેલી જાસ્મીન તેના પિતાની દયા પર હતી. આખો ઓરડો તેની રડતીથી ગૂંજી રહ્યો હતો. તે થોડો વિરોધ કરી રહી હતી પણ કદાચ તેનામાં જીવ બચ્યો ન હતો. ખબર નહીં કેટલા સમયથી તે બધું સહન કરી રહી હતી. તેનું ચૂપ રહેવું, પપ્પા સાથે ચીડાઈ જવું, પોતાને રૂમમાં બંધ કરીને રહેવું, તેની દરેક આદત પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હતું. આજે મને સમજાયું. મારા સસરાને મારી હાજરીનો અહેસાસ થતાં જ તેઓ સારાને પાછળ છોડીને ફર્યા અને મને ત્યાં ઊભેલી જોઈને સ્તબ્ધ થઈ ગયા. કદાચ તેણે વિચાર્યું પણ નહોતું કે હું રાતના આ સમયે તેના રૂમમાંથી બહાર આવી શકીશ. મને જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે ગભરાઈ ગયો. દબડાઈને તેને મને પૂછવાનું શરૂ કર્યું, દીકરી તું અહીં શું કરે છે? સસરા, તમને કંઈક જોઈએ છે? મેં આગળ વધીને જાસ્મીનનો હાથ પકડીને મારી પાછળ સંતાડી દીધો. તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. મેં કહ્યું કે તું અત્યારે અહીંથી જતો રહે એ જ સારું છે. તમારા જેવા પિતાને ચોકડી પર જ વધસ્તંભે ચડાવી દેવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી ક્રૂરતાનું નિશાન ન બને. આ સાંભળતાની સાથે જ મારી સસરા બહુ ગુસ્સે થયા અને બોલ્યા કે બહુ બકવાસ બોલવાની જરૂર નથી. જાસ્મીન મારી સામે તારા કાન ભર્યા છે તેથી જ તમે આવી વાત કરો છો. મારા સસરાએ જે કહ્યું એ સાંભળીને મને નવાઈ લાગી કારણ કે મેં બધું મારી આંખે જોયું હતું. મેં ગુસ્સામાં કહ્યું કે તું એક ધિક્કારપાત્ર વ્યક્તિ છે. આટલો મોટો ગુનો કરવા છતાં તને સહેજ પણ પસ્તાવો નથી. હું તને છેલ્લી વાર કહું છું, જો તું અત્યારે અહીંથી નહીં નીકળે તો હું પોલીસને બોલાવીશ. કાપડ મારી સહેજ ધમકીથી ગભરાઈને તે રૂમની બહાર નીકળી ગયો અને મેં ઝડપથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. જાસ્મીનની હાલત ખૂબ જ ખરાબ હતી અને હું પણ ખૂબ ડરી ગયો હતો. પરંતુ મને ખબર નથી કે મારામાં આટલી હિંમત કેવી રીતે આવી. મેં આગળ જઈને તેને ગળે લગાવી અને તે ખૂબ જ રડવા લાગી. મને ખબર નથી કે તેના હૃદયમાં દુઃખ કેટલા સમયથી સંગ્રહિત હતું, તેથી મેં તેને રડવા દીધી અને જ્યારે રડ્યા પછી તેનું દુઃખ થોડું ઓછું થયું ત્યારે તેણે પોતે જ મને કહેવાનું શરૂ કર્યું. ખરું કે તે 12 વર્ષની હતી જ્યારે તેની માતાએ મારા સાસરે લગ્ન કર્યા. જાસ્મીનની આ પહેલી જ પંક્તિ પર મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને પૂછ્યું, તું રૂમના પિતાની દીકરી નથી? જેના પર જાસ્મીને નામાં માથું હલાવ્યું અને કહેવાનું શરૂ કર્યું કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેના સાચા પિતાએ તેની માતાને છૂટાછેડા આપી દીધા હતા અને જાસ્મીનને તેની માતાને પણ સોંપી દીધી હતી. જ્યારે જાસ્મીનની માતા જાસ્મીનને લેવા માંગતી ન હતી. જાસ્મીને જણાવ્યું કે તેની માતાનું માનવું હતું કે તે જાસ્મીનની હાજરીમાં ફરી લગ્ન નહીં કરી શકે અને તેણે જાસ્મીનના ખાતર આખી જિંદગી તેની લાગણીઓને મારી નાખવી પડશે. પણ પછી અચાનક જાસ્મીનની માતાએ રૂમના પિતા સાથે લગ્ન કરી લીધા. રૂમના પિતાએ જાસ્મીનની માતાની સાથે જાસ્મીનની ખૂબ કાળજી લીધી. જાસ્મીનની માતા ખૂબ જ ખુશ હતી કે તેને આટલો સારો પતિ મળ્યો છે જે તેની પુત્રી માટે પણ માંગતો હતો. પરંતુ તેને ખબર નહોતી કે રૂમના પિતાના ઈરાદા ખરાબ છે. જાસ્મીને જણાવ્યું કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે રૂમના પિતા જાસ્મીન સાથે ખૂબ જ અજીબોગરીબ કામો કરતા હતા. જાસ્મીન 12 વર્ષની હતી અને તેને યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો. તેને સાચા ખોટાનો કોઈ ખ્યાલ નહોતો. તેની શરૂઆત થઈ રહી હતી બનવું. તે સમજી રહી હતી કે તેના બીજા પિતાએ જે રીતે તેની તરફ જોયું અને તેને સ્પર્શ કર્યો તે ખોટું હતું. જાસ્મીન રડતી રડતી કહેતી હતી કે રૂમના પિતા તેને તેની માતાની હાજરીમાં તેના રૂમમાં સૂવા માટે દબાણ કરશે અને જ્યારે તેની માતા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તે જાસ્મીનને હેરાન કરવાનું શરૂ કરશે.
જાસ્મીન થોડા સમય સુધી આ બધું સહન કરતી રહી, પરંતુ પછી એક દિવસ તેને તેની માતાને આ વિશે વાત કરી, અને તેના પર વિશ્વાસ કરવાને બદલે તેની માતાએ તેના ચહેરા પર થપ્પડ મારી દીધી, અને તે કહેવા લાગી કે તને શરમ નથી આવતી? શું તું તારા પિતા વિશે આવી વાત કરે છે? તે તારી આખી સંભાળ રાખે છે, અને તું તેના પાત્રને ગંદુ કહે છે. મારી પોતાની માને મારા પર વિશ્વાસ ન હતો, તો હું શા માટે બીજા કોઈને ફરિયાદ કરું? જેમ જેમ દિવસો વીતતા જશે, તેમ તેમ મારો આ બીજો પિતા સિંહ બની જશે. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ તેના ઈરાદાઓ બગડતા ગયા. પહેલા તો તે મને થોડી જ ચીડવતો, પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ તે તેની બધી હદો પાર કરતો રહ્યો. એક દિવસ એવું બન્યું કે તેને બધી જ મર્યાદાઓ તોડી નાખી. મારી માતા કોઈ કામ માટે બજારમાં ગઈ હતી, અને જ્યારે તે પાછી આવી ત્યારે તેને પોતાની આંખે બધું જોયું, અને તે પછી તેણે મને દોષ આપવાનું શરૂ કર્યું કે મેં તેના પતિને ફસાવ્યો છે, અને હું બાનેમાં છુપાયેલો સાપ છું, જેમને તમે તમારી પોતાની માતાનું ઘર બરબાદ કર્યું છે. મેં મારી માતાને સમજાવવાની કોશિશ કરી કે તે મારી ભૂલ નથી, હું પોતે પરિસ્થિતિનો શિકાર છું, પરંતુ મારી માતાએ બિલકુલ માન્યું નહીં, અને તે આ સહન ન કરી શક્યો અને તેને હાર્ટ એટેક આવ્યો. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી તે જીવનની લડાઈ હારી ગઈ હતી, પરંતુ જતા પહેલા તેને સમજાઈ ગયું હતું કે આમાં હું નહીં પણ તેના પતિનો વાંક હતો. તેના મૃત્યુ પહેલા મારી માતાએ મારી માફી માંગી હતી, પરંતુ મેં સ્વીકાર્યું નહીં. તે માફી કોઈ જરૂર ન હતી, કારણ કે જો મારી માતાએ પહેલા જ દિવસે મારી વાત માની હોત, તો આ પરિસ્થિતિ આવી ન હોત, અને તમે તમારા પોતાના સાવકા પિતાના હાથે દરરોજ બરબાદ ન થાત. માતાના મૃત્યુ પછી પહેલા તો મેં વિચાર્યું કે મારે આ ઘર છોડીને બીજે ક્યાંક જવું જોઈએ, પરંતુ પછી મને સમજાયું કે એક સ્ત્રી માટે આ આખું વિશ્વ પશુ છે, અને હું ખૂબ નાની છોકરી હતી. મેં પણ કહ્યું કે હું આ ઘર છોડી દઈશ. મારી સાથે પણ એવું જ થયું. મને મારા ભાગ્ય સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી. મેં આ વાત ક્યારેય રૂમનભાઈને કહી નથી, કારણ કે મને ડર હતો કે જો રૂમનભાઈ મારી વાત નહીં માને તો હું ક્યાં જઈશ. મારી માતાના અવસાનને 6 વર્ષ થયા છે, અને છેલ્લા 6 વર્ષથી દરરોજ મારા સાવકા પિતા મારી સાથે આવું વર્તન કરે છે. મેં જાસ્મીનનો હાથ મારામાં દબાવ્યો અને તેને ખાતરી આપી કે આજ પછી તેની સાથે આવું કંઈ નહીં થાય. મેં તેને કહ્યું કે જો તેન મને આ બધું પહેલા કહ્યું હોત તો હું ચોક્કસ તારી મદદ કરી શકત, જેના પર જાસ્મીન થોડું હસ્યા અને કહ્યું, હું તે છું જેના પર તેની માતાને વિશ્વાસ ન હતો, તો તમે આવું કેવી રીતે કરી શક્યા હોત? જાસ્મીન સ્મિતમાં છુપાયેલું દર્દ મારા હૃદયને વિંધી નાખ્યું. વરસાદ હજુ અટકતો ન હતો, પરંતુ સવાર પડતાં જ વરસાદનું જોર ઘટવા લાગ્યું હતું. બાકીની રાત મેં જાસ્મીન સાથે તેના રૂમમાં બંધ કરીને વિતાવી. વરસાદ બંધ થયા પછી રૂમન ઘરે આવતાની સાથે જ મેં બધી હિંમત એકઠી કરી, અને તેને આખું સત્ય કહી દીધું. તેના માટે આ વાત સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ હતી, અશક્ય નહોતું. તેને પણ જાસ્મીનનું બદલાયેલું વલણ ખૂબ જ લાગ્યું, પણ તેની પાછળ તેના પિતાનો હાથ છે તેની તેને કોઈ જાણ નહોતી. રૂમન ગુસ્સામાં તેના પિતાના રૂમમાં ગયો. તે બેડ પર આડો પડ્યો હતો. રૂમને તેને બોલાવ્યો પણ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. રૂમને આગળ આવીને તેને હલાવી તો તેની ગરદન એક તરફ વળી ગઈ. રૂમને તરત જ ડોક્ટરને ફોન કર્યો અને ખબર પડી કે રૂમનના પિતાનું નિધન થઈ ગયું છે. રૂમનના પિતા જાણતા હતા કે તેનું સત્ય રૂમને જાહેર થવાનું છે, અને કદાચ તેથી જ તે સહન ન કરી શક્યો. તેના પુત્રને તેની સત્યતા ખબર પડી જશે અને તેથી જ તેનું હૃદયરોગના હુમલાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના મૃત્યુએ જાસ્મીનને રોજે રોજ મરતા બચાવી હતી. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થાય છે, પરંતુ તેમના બાળકો જીવનભર બરબાદ થઈ જાય છે. સાવકા પિતાના અત્યાચારનો ભોગ બનેલી જાસ્મીન જેવી આપની વચ્ચે કોણ જાણે કેટલી છોકરીઓ છે. પતિ પત્નીએ એકબીજાને છોડીને જતા પહેલા તેમના માસૂમ બાળકો પર એક નજર ચોક્કસ લેવી જોઈએ, જેથી બાળક બીજાના હાથનું